साल जो की समस्त सुंदर साथ की चर्चा प्रारंभ होत है। सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो। श्री महामती कहे साथ जी भया चर्चा का वखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे तखत लाल आगे आए बैठे तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की। इन्हें काम दीजिए माया का तब पीछे हटे चित्त कहा मैं हुक्म करत हूँ जाओ श्री महराज तीत जाओ श्री महराज तीत। જીવનની વિતકમાં પ્રસંગો એવા બનતા હોય છે જ્યારે સદગુરુ પણ મહારાજના ચિત્તને શાંત કરવા માટે પોતાની ભીતરી સફાઈની એમની જે ચાહના હતી અને એ ચાહના વચ્ચે પોતાના ભાઈને ગુમાવ્યા હતા, પોતાનો દેહનું પણ શુદ્ધ બુદ્ધ રહી નથી. આ પ્રકારનું ઇમ્બેલેન્સની સ્થિતિ જ્યારે પેદા થઈ ત્યારે બાલભાઈ ના કહેવાથી દેવચંદ્રજી મહારાજ એમને સજેસ્ટ કરે છે કે કંઈક કામે લાવો, કારણ કે મન જ્યારે એક જ તરફ કામ કરતું હોય ત્યારે હતાશાની વચ્ચે એમાંથી નીકળવું મુશ્કેલ હોય છે. એટલે એમને કોક બહાનું કાઢીને મોકલે છે કે જાઓ ગુજરાત જાઓ. અને ત્યારબાદ મહારાજનું ધ્યાન જે છે તે જે કાર્ય એમને સોંપવામાં આવેલા એ કાર્યમાં લાગ્યું. ગાંધીભાઈના ઘરે થી એમના ભાઈ 25 વર્ષથી અરબમાં ગયેલા હોય છે. એટલે નાના નાના કામો આપીને ઉપાય શોધતા રહે છે. આ મોટો થોડો સમય નીકળે એવું કામ આપ્યું અને કે ભાઈ જાઓ 25 વર્ષથી ગયા છે અને એમને બોલાવી લાવો. જો એ આવે સાથ में તો સેવા હોય શ્રી રાજ. ત્યાં ગયા છે, ખૂબ વર્ષોથી ત્યાં કામ કરે છે, ધંધો ખૂબ સારો ચાલે છે, પૈસા કમાયા છે, પરંતુ રાજ્યની સેવામાં કશું કામ આવતું નથી. એટલે તમે જાઓ, આધ્યાત્મિક જ્ઞાન આપો, સમજાવો અને એમને એવી પ્રેરણા આપો કે ધન બધું સમેટીને જામનગર પાછા આવી જાય અને રાજના કાજમાં વપરાય.
એ શોભા હોય તુમકો પૂરે હોય સબ કાજ. અને આ કાર્યમાં તારો સક્સેસ થાય તો કે છે કે તું ધન્યવાદને પાત્ર છે. એટલે ચેલેન્જ આપે છે મહેરાજને. રાજજી શીખવાડવા માંગે છે. મહેરાજને શું શીખવાડવા માંગે છે કે હું તને આ ડિસ્ટ્રેક્ટ કરું છું અત્યારે, જે મુખ્ય કાર્ય જે છે આધ્યાત્મનું, એ આધ્યાત્મના કાર્યમાં તને હાથો બનાવી અને બીજા કામમાં હું લગાડું છું. પણ એમાં બે વસ્તુ છે કે તારે એને આધ્યાત્મિક જ્ઞાન આપવાનું છે અને સાથે સાથે સાંસારિક મુક્તિ પણ કરાવવાની છે ખેતાભાઈની, અને એને અહીંયા લઈ આવવાના છે. અને બીજી વાત એ કે કમાઈ જે હોય છે, એ સંપત્તિ હોય છે, એ કઈ રીતે એની ડેસ્ટિની ક્યાં જવાની હોય છે, ક્યાં શું ધાર્યું હોય છે અને શું થાય છે, એ વાત પણ રિયાલિટી સમજાવવા માટેની આ એક પ્રસંગ છે. તો દેવચંદ્રજીનો હુકમ માની અને પોતે નીકળી જાય તરત, કે અત્યારે જ જાઓ, નીકળી જાઓ ઇમિડિયેટલી. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ એમને મોકલી દેવામાં આવે છે. 40 દિવસ સુધીની એમની યાત્રા, જલયાત્રા થાય છે. નીકળતા વખતે દેવચંદ્રજી મહારાજ ગાંગજીભાઈ એમને પત્ર લખીને પણ મોકલાવે છે મહારાજ સાથે, કે જાઓ આ પત્ર જે છે તે તમે એમને વંચાવજો, જેથી એ વાત એવી ના લાગે કે આ મહારાજ પોતાના મેળે કે છે, પણ ભાઈએ કહી છે, સદગુરુએ કહેવડાવી છે વાત, એ વાતનું વજન મળે એટલા માટે. પહોંચ્યા ત્યાં અને આ પત્ર વાંચીને ખેતાભાઈ પ્રભાવિત થયા, ખુશ થયા અને મહારાજ પર પૂર્ણ ટ્રસ્ટ મૂકી અને એમને કારભાર ધંધાનો બધો સોંપ્યો. સાથે સાથે ધંધાના કાર્યથી ફ્રી જ્યારે સમય મળે ત્યારે સત્સંગ પણ તારતમની વાત એમને સંભળાવવા લાગ્યા. પરંતુ ખેતાભાઈને આ ઉપર એનો કોઈ પ્રભાવ પડતો નથી, કારણ કે ચિત્ત જે છે એ દ્વિધામાં આવી ગયું છે. આટલું બધું બહુ સુંદર રીતે સેટલમેન્ટ થયેલું છે અને બોલાવો આવ્યો છે પાછા જવાનો, તો દ્વિધાની વચ્ચે કોઈ ઉપલબ્ધિ માણસને થાય નહીં. પોતાની જ વાતો કર્યા કરે, પેલા ત્યાંની વાતો કરે તો આ અહીંયાની જ વાતો કરે, અને આ વાતમાં એમનું ચિત્ત લાગતું, ઉनको છાંટ ન લાગે, એક છાંટો એમનો સ્પર્શતો નથી અંતઃને. इनको उत ले चलो तो सेवा હોય શ્રી રાજ, ભાઈ શ્રી ગાંધી કા ઇનસે હોત હૈ કાજ. અને સુંદર રીતે મહારાજ પણ પ્રેમથી સંકલ્પ લઈને ગયા છે અને કહે છે કે હું એને સમજાવી દઉં તો જ મારા રાજનો કાજ મારાથી એવું ગણાશે. એટલે આઈ હેવ ટુ પ્રૂવ માય સેલ્ફ ટુ. 4 વર્ષનો સમય વીતી ગયો અને આકસ્મિક રીતે ખેતાભાઈનું મૃત્યુ થયું અને એમનો ટોટલ બિઝનેસ હતો એના પર બધું હાકીમે આવીને મોહર લગાવી દીધી, સીલ કરી દીધા. ધન પર ખેતાભાઈની આટલી બધી પ્રોપર્ટી, હાકીમની નજર પણ બગડી કે આમાંથી મારું કઈ બહુ મોટું ખિસ્સું ભરાઈ જશે. એટલે એને મહારાજ જાય છે સમજાવવા માટે કે ભાઈ આઈ એમ હિઝ બ્રધર અને આઈ હેવ કમ જસ્ટ ફોર ધીસ. પરંતુ એ સાંભળવા માંગતા નથી, હાકીમ એની વાતને સાંભળવા માંગતા નથી.
કારણ કે એ કરપ્ટ હોય છે. તો આ કરપ્શનની વચ્ચે ઇનજસ્ટિસ નો ફેસ કરે છે ત્યારે એ પોતે એમનો જ્યાં દરિયાકાંઠે જ્યાં એમનું સેટલમેન્ટ હોય છે ત્યાંથી નીકળે છે અને મસ્કત જાય છે. મસ્કતમાં એનું કેપિટલ હતું અને કેપિટલમાં ત્યાં આગળ ત્યાંનો જે રાજા હતો એ રાજાને ફરિયાદ કરવા જાય છે કે મારી સાથે આવો અન્યાય થઈ રહ્યો લાગે છે, અમે પરદેશીઓ છીએ અને આ રીતે આવીને હું 4 વર્ષથી મીરાજ સાથે આની ખેદાભાઈ સાથે રહું છું અને જ્યાં જુઓ ત્યાં 4 વર્ષના પોતાના હસ્તાક્ષરવાળી બધી વાતો અને પોતે હિસાબ કિતાબ જે રાખ્યા છે એ બધી વાતો આમને સમજાવી અને એ સમજાવવા માટે ફરિયાદ કરવા માટે જાય છે. ફરિયાદ કરી 2 માસ લો, 2 મહિના સુધી ફરિયાદ કરતા રહ્યા, કોઈ વાત સાંભળતું નથી. નિરાશ થઈને પાછા ફરે છે અને રસ્તામાં એમને એક સ્ટ્રેન્જર મળે છે, એક મિલા આરબ. તો જેવી રીતે હતાશ દેવચંદ્રજીના પેટમાં દર્દ હતું અને અનસર્ટનિટીની મોમેન્ટ્સ આવી હતી, આવી જ અનસર્ટનિટીની મોમેન્ટ મહારાજના જીવનમાં આવી કે હું ન ઘરનો ન ઘાટનો રહ્યો કે જઈશ ત્યાં તો શું મોડું લઈને જઈશ. તો પોતે વ્યથિત હોય છે તો સ્ટ્રેન્જર એક મળે છે રસ્તામાં અને એને પોતાની દિલની વાત હતાશા છે તો પૂછે છે પેલો, તો એનો જવાબ આપે છે કે આ રીતે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે, અહીંયા આગળ હું બીજા કોઈને ઓળખતો નથી, તો સી ઇફ યુ કેન હેલ્પ મી. તરત જ ત્યાં આગળ એને આ સ્ટ્રેન્જર લેટર ઓફ રેકમેન્ડેશન લખી આપે. હે સ્ટ્રેન્જર અજાણ્યો માણસ. બધાને સ્ટ્રેન્જર શબ્દ ખબર છે, અજાણ્યો માણસ. હિંમત કરકે કહ્યો અને પૂછે છે પાછો કે તું જ્યારે જાય ત્યાં આ બાદશાહ પાસે ફરિયાદ કરવા માટે ત્યારે હિંમત કરીને તો વાત કરજે. બિલકુલ અત્યારે જો ભયભીત થઈને મારી સાથે જે વાત કરી રહ્યો છે આ પ્રકારનું તારો પોસ્ચર ન હોવું જોઈએ. અને જેવો બાદશાહ આવે બહાર નીકળશે દર્શન કરવા માટે મસ્જિદે જશે અને એ સમય છે એ પોતાના ઘોડા પર ચડીને નીકળતો હશે તો એ વખત તારે જવાનું અને તારે એને પકડી લેવાનો. તે વખતે દોડતા જઈને એનો પલ્લો પકડી લેજે અને તરત જ તારી વાત જે છે એ કહેવા માંડજે અને આ મારો પત્ર જે છે તેને આપજે. તારે શું કહેવાનું છે? मेरे गले में थी सो मैं डालत हो गले तुम. And this is what we all have to do too. જ્યારે જ્યારે આપણા કોઈ પણ કાર્યમાં, ધર્મ કાર્ય હોય કે જીવનનું કાર્ય જે આપણે શુદ્ધ દિલથી કરતા હોય, કોઈ પણ કાર્યમાં જ્યાં આગળ આપણે અન્યાયનો સામનો ફેસ કરતા હોય અને આપણે લાગતું હોય કે ઓ this is injustice for to me, whatever level, whatever area of life. આ સ્ટ્રેન્જરે આપેલો સંદેશ અને એમાં હિંમત કરીને આગળ વધવાનું અને સ્પીક અપ ધ વર્ડ્સ જે કહેવાના હોય એ ખેલદિલીપૂર્વક ખુલ્લા મને કહી દેવા. મેરે ગલે મેં થી સો મેં ડાલત હો ગલે તુમ. જ્યાં આપણો અવાજ પહોંચતો હોય ત્યાં સાચા દિલથી એ વાત કહી દેવી કે આ વાત છે. લેવો હિસાબ રોજ ઈદ કે જબ હોવે હક હુકમ.
અને એ વાત યાદ કરાવી કે પરમાત્મા બધાને જોઈ રહ્યા છે અને આખરે ન્યાય તો એ જ કરવાના છે, એટલે એવું ના સમજશો કે એમને ખબર નથી. જબ ચલા સુલતાન નિમાજ કો એ ખડે રહે બીચ રાહ, આ રીતે આ વાત રસ્તામાં જયારે પોતે ઉભા હોય છે અને નમાજ માટે આ નીકળે છે, ત્યારે તરત જ એનો દાવન ઝટકીને આ વાત કહે છે, જે લખી આપી હતી પેલા સ્ટ્રેન્જરે, કે મારા ગળામાં જે વાત હતી એ હું તારા ગળામાં નાખું છું, મારી બાબતનો ન્યાય કરો, અને જો નહીં કરો તો એનો હિસાબ ખુદ ખુદા તારી પાસેથી લેશે, કારણ કે તારા હાથમાં સત્તા છે. જેના હાથમાં સત્તા હોય, જેના હાથમાં ક્ષમતા આપી છે, તો એ ક્ષમતાનો ઉપયોગ ન કરે તો એનો ન્યાય પરમાત્મા કરે છે. था इतमाम जोरावर सब बरजे सुल्तान, ये कहो हकीकत अपनी में सुनो अपने कान. અને જેવો પલ્લો ઝટકે છે તરત જ બાદશાહ ખબરદાર દઈને કહે છે કે તારે જે કહેવું હોય કે આઈ એમ હિયર ટુ લિસન યોર કમ્પ્લેન. યુ ડોન્ટ હેવ ટુ બી ફિયરફુલ અબાઉટ ધીસ. બે ઝીઝક તું મને કે લા તખોફ યા બની, કે બેટા ડરતો નહીં, તારે જે કહેવું હોય એ ખુલ્લા મનથી વાત કર. અને આ લખેલો પત્ર એના હાથમાં પકડાવી દે છે. मैं अपने गले का बोझ सो डारत हूँ गले तुम ले हिसाब तुमसे खुदाई के हुक्म, जब हाथ तुम्हारा हाथ में होएगा खुदा के, इंसा अल्लाह ताला रोज ईद के तब ले दावन झटक के. ત્યારે આ વાત જ્યારે સુલતાને સાંભળી ત્યારે એ કહે છે કે આ તો વચનો દુર્લભ છે. આ પ્રકારનો નિર્ભય માણસ આપણે વિજય, અભય અને આનંદ કરીએ છીએ ને, આ પ્રકારનો અભય થી ભરેલો માણસ છે જે મને ખુલ્લા દિલથી આટલા બધા જોરથી વાત કરે છે અને આવો પત્ર લઈને આવ્યો છે, કે છે કે એ કલામ દુર્લભ, આ પ્રકારની વાત કરનાર અને કોઈ પણ ડર વગર મને કયામતનું પરમાત્માનો દ્વાર બતાવનાર. ડેફિનેટલી this is the time to respond to the call, so I must act. મારે આના પર કાર્ય કરવું જ પડશે, અમલ કરવો જ પડશે. અને તરત જ પોતાનો પટુકાનો ઝટકો મારી અને ઉપર આકાશ તરફ નજર કરી અને કહે છે કે આ પ્રકારને હે પરમાત્મા, તમે આ પ્રકારની વાત તમે મને સંભળાવી, તમે મને જાગૃત કરી દીધો, મને ચેતવી દીધો. ત્યારે મહેરાજજી કહે છે કે હું તમને આ પ્રકારની ફરિયાદ કરવા બાદશાહ ન આવત, વિનમ્રતા જો મહેરાજની, પરંતુ મારા પર અતિશય જુલમ થયો છે. ખૂબ ખૂબ જગ્યાએ ભટક્યો છું. હાકીમને પણ ખૂબ ખૂબ મેં વિનંતીઓ કરી, પછી હું તમારી સાથે ફરિયાદ કરવા માટે આવ્યો છું. હું સીધો તમારી પાસે નથી આવ્યો. અને તરત જ એને બાદશાહ કહે છે કે તારો ન્યાય હું કરીશ, અને પરમાત્મા હું જે ન્યાય કરીશ તારો એ કબૂલ કરશે. તેરા તુજકો દિલાઉંગા, કર દિયા તો હે સબ માફ. અને તે મારો આ પલ્લો ઝટકીને ડિસરિસ્પેક્ટફુલ લોકોની નજરમાં છે, પણ મને એનો કોઈ ખેદ નથી, તો ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ તારો ન્યાય અવશ્ય હું કરીશ. જે તારું છે તે તને હું અપાવીશ. અને આમ કહીને બાદશાહ નમાજમાં નીકળી જાય છે. ન્યાયનો એની વાત સાંભળીને પછી એની ડિટેલ્સ પૂછવા માટે ફરીથી એને બાદશાહ બોલાવવા માંગે છે કે દરબારમાં આવજે તું. તો દરબારમાં હાજર થાય છે અને
ત્યાં આગળ જઈ બાદશાહ એની સાથે કેટલા પ્રેમથી વાત કરે છે, હિન્દુસ્તાનની વાત કરે છે, એનું બેકગ્રાઉન્ડ પૂછે છે, બધું ચેક કરે છે અને ખૂબ ખુશખુશાલીથી વાતો કરી અને રાજા પૂછે છે કે તે આ પેલા દિવાનને કેમ ફરિયાદ ના કરી બરાબર? કે મેં કરી હતી, વારંવાર કરી હતી. એટલે બાદશાહને પર ડાઉટ તો પડ્યો શેખ સલ્લાહ ઉપર, કે જેને એની વાત સાંભળી નહોતી, એટલે તરત એના ઉપર આક્રોશ પોતાનો વ્યક્ત કરીને એનો ન્યાય એમને કરી દીધો અને આ તરફ મહેરાજનો ન્યાય કરી દીધો. कागज दिया हाथ में करियो इत्सिताब, हुक्म हुआ मुझको इस शख्स के बाप. આ પત્ર થઈને એપ્રુવલ જ્યારે મળે છે, પણ આ તરફ શું થાય છે? तुरंत कुंजी वखार की और सामा सब काढ़ के हाथों दई ढील न કરી તબ તરત જ એને ચાવીને બધું મળી જાય છે. આ તરફ એમને સૂચિત કરી દીધા હોય છે જામનગરમાં દેવચંદ્રજીને, તો ત્યાં આગળ શ્યામજી જે ગાંગજીભાઈનો સન હતો એને પણ મોકલ્યા હોય છે કે તમે જાઓ અને યુ હેલ્પ મહારાજ. તો એ લોકો પણ આવી પહોંચે છે. આવે છે ત્યારે બધું એકાઉન્ટ એમને સોંપી દે છે, પ્રામાણિકતાપૂર્વક આ બધું સોંપી દે છે. અને यहाँ से थी फेर के आए पूरी नवतन, ચુગલી બાલબાઈ કરી સુનાઈ જામ કે કાન. જ્યારે લેખો જોખું આપે છે અને ત્યાં એમના મનમાં એ લોકો ડાઉટ લઈને આવ્યા હતા કે જે મહેરાજને રાજાએ ન્યાય કર્યો હતો, ચાવીઓ સોંપી દીધી હતી, બધું કર્યું હતું, અને જે પણ ફાયર થઈ ગઈ અને એનું ડિસ્ટ્રક્શન થઈ ગયું, અવશ્ય મહારાજ ઠાકુરે કંઈક ને કંઈક ખોટું કર્યું હશે. તો આ વાતની ગંધ આ લોકોને આવી. મન જેવું લઈને આવ્યા હોય, ડાઉટ સ્કેપ્ટિક લઈને આવ્યા હોય, જેવું સંશયાત્મક મન હોય એવો જ વિચાર અને એનું સંકલ્પ વિકલ્પ મનના હોય અને એ પ્રમાણેનું ચિત્ર બની જાય. એટલે તરત જ એ લોકોએ તો આવી અને બાલબાઈને ચુગલી કરી દીધી. લગભગ 6 વર્ષનો સમય વીતી ગયો. માલનો માલ જતો રહ્યો, જેલમાં જવાથી પણ બચ્યા. પણ બાલબાઈ જ્યારે પોતે પાછા આવે છે ત્યારે દેવચંદ્રજી મહારાજને કહે છે કે તમારે એને પ્રણામ કરવાના નથી, અને પોતાનું મોં કવર કરી લે છે. હતાશ થયેલા મહારાજ 6 વર્ષનો કપરો સમય આટલી બધી યાતનાઓ પછી વિતાવે છે. કસનીનો કોઈ અંત નથી, પણ સાથે સાથે એ પોતાના કાર્યમાં પણ વ્યસ્ત થઈ જાય છે. ચિત્ત એમનું એ જ બાબતમાં છે કે ક્યારે સદગુરુ મને બોલાવે ને ક્યારે આ અંતરનું સમાધાન થાય. देखो जोर ए माया को, देखो धनी धाम, हल्की या को जिन गिनो, या के रंग में बहो न ठाम. અનેક પ્રકારનું રુદન, ન વે બોલાવે ન એ જાય. કોઈ બોલાવતું પણ નથી, અરે એમની પણ ડેરિંગ નથી થતી કે હું જાઉં, તો મિલાપ કેવી રીતે થાય?
આ માયાનું બળ છે. માયાને હલકી યાકો જિંદગીનો યાકે રંગ મેં બહો ન ઠામ. આ જે રોકાણ કરી રાખે છે, જે રીતે 52 દિવસ સુધી ગોપીઓને રોકી રાખી હતી અને પછી રાજ્ય બોલાવ્યા હતા, જેવી રીતે અંતર્ધ્યાન થયા પછી પણ રાજી પોતે પ્રગટ થઈને સખીઓને મળ્યા હતા, જેવી રીતે પરમધામમાં પણ રાજી જ આખરે બોલાવીને આપણને જગાડવાના છે, એ જ બોલાવાના છે, એ પડદો હટાવવાના છે. તો અત્યારે મહેરાજ ની પણ પરિસ્થિતિ એટલી મુશ્કેલ છે અને એ પણ પોતે હિંમત નથી કરી શકતા. અને એક દિવસ પોતાના ઘરની અંદર આ પરિસ્થિતિમાં કામ પણ કરતા હોય છે, પોતે સાથે સાથે ઘરમાં પણ ખટખટ ચાલતી હોય છે. અને કુટુંબના સભ્યોમાંથી એક સભ્ય સાવલિયા ઠાકોરના વાઇફ હતા, તો એમને મહેરાજને મહેણું માર્યું અને કહ્યું કે બહુ જેમ પહેલા શ્યામજીએ કરેલું, પહેલા સાવલિયા ઠાકોરે કરેલું, બંને ભાઈઓને, ગોવર્ધનને અને મહેરાજને, અને જે વચનો કટુ વચનો કહ્યા હતા અને એમને ગુસ્સો આવી ગયો હતો અને મારવા દોડ્યા હતા. બીજો પ્રસંગ એવો બન્યો, અત્યારે કોઈ હેલ્પ નથી, મહેરાજ ઇઝ હેલ્પલેસ. વચન તાને કે જોર તબ પ્રાતઃ ઉદાસ હોય કે ગયે ઘરોલ આપ કરજોર. એટલે he got really depressed with this situation, could not tolerate it. એટલે ગરોલમાં ગયા કલાજી પાસે અને જોબ ચાલુ કરી કે આફ્ટર ઓલ ઘરમાં મારા માટે જગ્યા નથી, it looks like I am a useless person, so I should do something. So he take charge of himself. અને 2 વર્ષ સુધી ત્યાં આગળ પોતે નોકરી કરે છે. અમદાવાદ પણ જાય છે થોડો વખત રાજાના કામે કરવા માટે. અબ મોસો દુનિયા કા હોય નહીં વ્યવહાર. અને અસહ્ય પીડા દિલમાં અંદર પેદા થાય છે કે મારા લાઈફનો પર્પઝ શું છે, વોટ ઇઝ ધ યુઝ ઓફ માય લાઈફ નાઉ. રાજ્ય મને ટેલેન્ટ તો આપી છે, કેપેસિટી પણ આપી છે કે આઈ કેન અર્ન એન્ડ વર્ક, બટ વોટ ઇઝ ધ યુઝ. अब मोसो दुनिया का होए नहीं व्यवहार, एक दिन एकांत में सेवो धनी निर्धार. હવે મનમાં એવું થઈ રહ્યું છે એક દિલમાં એકાંતમાં બસ ધણીનું સ્મરણ કરતો રહું. ત્યારે કલાજીએ કહ્યું એમને કે ભાઈ આ વાત જઈને એમને કલાજીને કરી, પોતાના મનની વાત. તો કલાજી કહે છે કે ભાઈ તારે જે કરવું એ કર, I trust you, you are a very nice gentleman person, honest person. તારી જવાબદારી એટલી કે તારે તારી જગ્યાએ તારા જેવો બીજો ઓનેસ્ટ માણસ તારે મને મૂકી આપવો પડશે, જે આ બધું રાજકારણનું કામ સંભાળી શકે. So Mehraj show professional perfection also in his work. That's the proof. Okay, his boss trusted him. You know, it's a big deal. અને ઇન સમય દેવચંદ્રજી की ફેરી સુરત નિઝધામ. આ રીતે મહેરાજને કોમ્પ્લિમેન્ટ જ્યારે મળે છે અને he feels good inside. રાજ્યે નક્કી કરી લીધું છે કે હવે જલ્દી એને ખુશ કરવાનો સમય આવી ગયો છે. he has passed through enough test. એટલે દેવચંદ્રજી મહારાજ વિચારે છે કે મારે હવે ધામ જવાનો સમય આવ્યો છે અને મારા આ દેશ છૂટતા પહેલા જો મહેરાજ ઠાકોર આવી જાય તો મારે એને દિલની થોડી વાત કરી લઉં, કારણ કે અમને બંનેને ખબર છે કે આ જાગણી લીલાનું કાર્ય મારા ગયા પછી મહેરાજ દ્વારા થવાનું છે. તો બિહારીજીને મોકલે છે
બિહારજી અનેક પ્રકારના બહાના કાઢે છે અને જે સંદેશો સાચો જે આપવાનો હોય છે તે આપતા નથી. આ બધું વારંવાર આવાગમન થાય છે અને જ્યારે નથી બનતું મિહિરાજનું જવાનું, કારણ કે સાચો સંદેશો કે દેવચંદ્રજીની હાલત શું છે વાસ્તવિકતાનો પરિચય આપવામાં આવતો નથી. ફરીથી બિહારીજીને મોકલે છે અને ભાલભાઈને પણ મોકલે છે કે જાઓ, આ કેમ નથી થતું. મિહિરાજ આ પ્રકારનું મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ક્યારેય મને તરછોડી શકે નહીં મારા આદેશને. જો મારો આદેશ એને પહોંચશે તો એ હંમેશા એ રિસ્પોન્ડ કરશે જ. તો એને જઈને આ વાત કરવામાં આવે છે કે મહારાજ યાદ કરો જરા, જ્યારે આપ યુવાવસ્થામાં હતા અને સદગુરુને તમે રીઝાવતા હતા તમારા પ્રારંભિક દિવસોમાં, એ દિવસોને યાદ કરો. સિંધી ભાષામાં સુંદર રીતે સદગુરુને રીઝાવીને ખુશ કરતા હતા તમે. એ ગીતને યાદ કરો કે તમારા ધડ ઉપર એક મોહ નહીં પણ એના અનેક કરોડો મોહ લાગી જાય અને એના ઉપર કરોડો ધડ ઉપર કરોડો મોહ પર કરોડો મુખમાં કરોડો જીવાઓ, અને આ બધી જીવાઓથી જીવનભર પણ જો તારો ગુણ ગાતા રહો, સદગુરુ તમારો અહેસાન કરતો રહો, એ અહેસાનના ગાન કરતો રહો, ગુણ ગાતો રહો, તો પણ આ ગુણ જે છે તે મારાથી ગણી શકાય એવા નથી. તો શું આ સદગુરુનું એક વચન, એક બોલાવાને તું સાંભળી નથી શકતો? અને આ વાત જ્યારે એમને સંભળાવવામાં આવે છે ત્યારે એમને ખૂબ દુઃખ થાય છે કે બિહારીજીનું વર્તન એ ખરેખર ખૂબ પરેશાન કરી રહ્યું છે અને એના લીધે જ હું મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં રહ્યો હતો. પરંતુ મૂળ મુદ્દો હતો બંનેની ઓનેસ્ટીનો, કે દેવચંદ્રજી મહારાજની ઇન્ટિગ્રિટી હતી, કે દેવચંદ્રજી પર મહારાજજી પર પૂરો ટ્રસ્ટ છે એમને, અને મહારાજને સદગુરુ પર પૂર્ણ ટ્રસ્ટ છે. એમના કોઈ ભાવમાં બંને વચ્ચે કોઈ અંતર કોઈ પ્રકારનું આવ્યું નથી. तब बिहारी जी सो कहा तो तुम बुलाए लाओ इन मैं धाम दरवाजे बैठ ना सकूं, पाड़ी इंद्रावती करे रुदन, यह वचन सुन के बालबाई पहुंची धाय, महाराज तुम्हें क्या हुआ ऐसे बुलावने आए. મહારાજજી દોડતા ત્યાં પહોંચી જાય છે, બધું કામકાજ મૂકીને. कार भार सब डार के हुए विदा सिताब, आप रहते थे जिनके जिनको दे आए जवाब. संवत 1712 श्रावणवदी अष्टमी, मिलाप श्री देवचंद्र जी सो कहो बात जमी. संवत 1712 નો મહારાજનો ધામગમનનો દિવસ, શ્રાવણવદી અષ્ટમી. આ મિલાપનો દિવસ 22 દિવસ સુધી એ બંનેનો વાર્તાલાપ ચાલે છે. અને એમાં પુનઃ પ્રથમ દિવસે જે વાર્તાલાપ થયો હતો એ જ વાર્તાલાપનો એક્સપાન્ડેડ રૂપમાં સમજાવવામાં આવ્યું. 22 દિવસ સુધી એ વાર્તાઓ કરી. દેવચંદ્રજી મહારાજના મનમાં પણ ઘણી બધી તમન્ના જાગની લીલાની, અનુભવની અને લીલાઓની, કે જાગની લીલાનું સુખ મને પણ મળે એ તમન્ના પણ એમના દિલમાં રહેલી હતી. અને આ વચ્ચે आए के मुलाकात करी, लगे श्री देवचंद्र जी के कदम, तब पूछा ये कौन है, कहा महाराज की आत्म. આવે છે, મળે છે અને
કઈ રીતે પહોંચ્યા છે પહેલા તો એ બધી વાતો કરે છે. मैं तुमको इस वास्ते फेर फेर दिया किया याद, जो इंद्रावती ठाड़ी रोवती देखी ઉપર બુનિયાદ. અને કહે છે કે જ્યાં સુધી સુંદરબાઈ અને ઇન્દ્રાવતીનું મિલન એક દિલી ન થાય, જ્યાં સુધી 12,000નું પણ મિલન ન થાય, એક દિલી ન થાય, ત્યાં સુધી ધામમાં બેસવાનું પોસિબલ નથી થવાનું. मैं बैठ न सकूं धाम में तहा इनको रोवती देख, इस वास्ते मैं तुमको बुलाया कर विषेक. જે રીતે અહીંયા દેવચંદ્રજી અને મેઘરાજના દ્રષ્ટાંત દ્વારા, સુંદરબાઈ અને ઇન્દ્રાવતીના દ્રષ્ટાંત દ્વારા એ બંનેના એક દિલી થયા વગર જાગણી લીલાનું કન્ટિન્યુએશન નથી થઈ શકતું. અને કયામતની ઓર એટલે કે મૂળ સ્વરૂપમાં જાગૃતિની અંદર જે બાધા છે એ બાધા પ્રત્યેક સુંદર સાથની પણ એક દિલીનું વાતાવરણ બધા જ એક રાજ્યના ચિત્ત સાથે જ્યાં સુધી જોડાયેલા નહીં થાય, એ ફ્રીક્વન્સી મેચ ન થાય અને ધામ હૃદય ન બને ત્યાં સુધી આજ રુદન ચાલ્યા કરવાનું. અત્યારે આપણી જાગવાની પ્રક્રિયા, ઇન્દ્રાવતીની જાગવાની પ્રક્રિયા, સુંદરબાઈની જાગવાની પ્રક્રિયા બધાની એક જ છે. બધાનું ધણીજીના હાર્ટ સાથેનું અલાઇનમેન્ટ જ્યારે થશે ત્યારે આ કાર્ય મૂળ સ્વરૂપમાં જાગવાનું સંપન્ન થશે. સુંદર રીતે આ બધી વાતો કરી અને દેવચંદ્રજી મહારાજ સાથે એમને ભોજન કરાવે છે. બિહારીજીને બોલાવે છે કે ભાઈ આવો. આ મૂળ વાત છે કે જ્યાં સુધી દિલથી દિલ નહીં મળે સુંદર સાથના, ત્યાં સુધી ધામમાં જાગૃતિ પાછા ફરવાનું નથી બનવાનું. એટલે આપણે શરૂઆત તમારા બેથી કરીએ. બિહારીજીને બોલાવે છે, મહેરાજને બોલાવે છે, એક જ થાળીમાં ભોજન મૂકે છે, આવો બંને સાથે જમો. અને બિહારીજી સ્પષ્ટ ના પાડે છે, મેં ન બેઠો સંગ તુમ, વાય શુડ આઈ હેવ નોટ રોંગ એનીથિંગ. રોંગ કર્યા છતાંય પોતે રોંગ નથી કર્યું એમ કે. શ્રીજીને ફેર કહ્યા વારંવાર ફરીથી મહેરાજે વિનંતી કરી, અરજ તલબી હુકમ, વિનંતી કરી, અરજી કરી, તલબી તલબ સાથે કરી, રુદન સાથે કરી, દિલથી કરી. રાજ્યનો હુકમ છે સદગુરુનો, એ તો માનો. મારું ના માનશો, મારી અરજી ના માનશો, મારું રુદન ના માનશો, દેવચંદ્રજી મહારાજનું તો માનો, સદગુરુનું તો માનો. દેવચંદ્રજી મહારાજ આ બંનેની વાતોને જોઈ રહ્યા છે. પૂછે છે કે ભાઈ શું ચાલી રહ્યું છે? ક્યાં રદ બદલ હોત હૈ, આપસ મેં સંયમ. અને એમને ખબર હતી કે આ દીકરો જે છે તે તોફાની છે, છતાંય ઈશ્ક રબતની રદ બદલને યાદ કરાવીને અહીંયા કે પૂછે છે કે ક્યાં રદ બદલ હોત હૈ, આપસ મેં સંયમ. ત્યાં રદ બદલ કરીને આવ્યા હતા, અહીંયા આવે શું રદ બદલ કરો છો? શ્રીજીને કહ્યા, બિહારીજી ઓર હમ એક ઠોર પ્રસાદ લેવે એસા કરો હુકમ. તમે ફરીથી વિનંતી કરો કે એ પોતે ગ્રહણ કરે. એમને તો બેસવાની જ ના પાડી દીધી. મહેરાજ બોલાવે છે પણ બંનેની એકાત્મતા બનતી નથી. ત્યારે બિહારીજી આવીને બેસે છે શ્રીજી પાસે ધીરે રહીને, નામ કમ અને આવીને બેસે છે પિતાને ખુશ કરવા માટે. મને કમ અને આવીને બેઠા હોય એ તો કર્મકાંડ કહેવાય. અને કર્મકાંડનો લાભ કેટલો મળે એ તો આપણને ખબર જ છે. જ્યાં સુધી એમાં જ્ઞાન અને વિજ્ઞાનનો એકત્વનો ભાવ ના આવ્યો હોય, પ્રેમ અને એકત્વનો ભાવ ના આવ્યો હોય, તો એ કર્મકાંડનો લાભ શું? तो देवचंद्र जी धनी से सो बातें करे से जी साहेब, अपनी जो भी तक बतावत गए तब सुन के उत्तर दिया. અને મેરાજ ઠાकुर પણ પોતે પોતાની વાત કરતા જાય છે અને હ્યુમર એડ કરતા જાય છે, એન્વાયરમેન્ટને લાઇટ બનાવતા જાય છે.
અને પછી દેવચંદ્રજી મહારાજ કહે છે કે મહારાજ ત્યાં બહુ સારું કામ કર્યું કે તું આવી ગયો છે, આજે માયાનું કામ છોડીને આવ્યા છે અને હવે તું પાછો મારા હુકમના અંદરમાં આવી ગયો છે, રાજ્યના હુકમમાં આવી ગયો છે। इन समय यहाँ दिन 22 रहे साथ मिले, फिर नजर करी धाम को साथ छोड़े इन समय। અને આ રીતે 22 દિવસના મિલન પછી સદગુરુ પોતાનો દેહ ત્યાગ કરે છે। धाम नाथ साथ को इन समय कछु नहीं पहचान, धाम नाता किने ना देखा, अपने ठोर यहाँ ईमान। અને તે વખતે સુંદર સાથે સાક્ષાત રીતે ઉપસ્થિત જે લીલા થતી હતી દેવચંદ્રજી મહારાજની એ બંધ થઈ, એટલે એમને એ વાત ના સમજમાં આવી શકી બધાને કે આ આત્મચેતના છે અને આત્મચેતનાની લહેર તો આ જગતની અંદર આવી છે, તો બધાને એક સાથે કરી એક રૂપ કરી અને દરિયામાં સમાવવા માટે જ આવી છે, તો એ કદી અહીંયાથી હટી શકતી નથી। એ લહેરો તો અહીંયા ઉઠ્યા જ કરવાની। આ વાત સમજની બહાર બધાની હતી, એટલે સુંદર સાથને આ વાત સમજાય નહીં અને એમને એમ જ લાગ્યું કે આ તો રાજ્ય જતા રહ્યા। અપને ઠોર यहाँ ईमान, અને બધાને પોતપોતાની લૌકિકતા કંઈક ને કંઈક મનમાં હશે, જેમ વર્તમાનમાં પણ આપણે અનુભવીએ છીએ એવું જ કંઈક મનમાં દરેકના મનમાં ચાલી રહ્યું છે। મનનું તો એક જ કામ હોય છે। સાત અપને ઠોર यहाँ ईमान, બસ આપણે તો ઘરે બેસી રાજી રાજી કર્યા કરવાનું, રાજીની વાણી વાંચે કરવાની, બીજું કશું કરવાની જરૂર નથી। આ પ્રકારની એક પોતાના મનમાં યોજના દરેકે બનાવી લીધી, જેવું અહીંયા પણ અત્યારે પણ આપણે અનુભવીએ છીએ। ઘણા સુંદર સાથ એ પ્રકારની પેસિવ થિંકિંગમાં આખો સમાજ જતો રહે છે, ઘણો બધો મોટો સમાજ જતો રહ્યો છે કે જે એમ જ સમજે છે કે કશું કરવાની જરૂર નથી। તો આ રીતે સુંદર સાથ પણ તે વખતે પણ અને અત્યારે પણ જોઈએ આપણે તો એ સમયની માનસિકતા આજે પણ ચાલી રહી છે। કછું નહીં પહેચાન, અને જે આ રીતની સમજ લઈને જે બેસી ગયા પોતપોતાના ઘરમાં, એ બધાને અત્યારે હાલત એવી જ છે કે જેવી તે વખતે દેવચંદ્રજી મહારાજના સમયમાં સુંદર સાથ માટે લાલદાસજીએ લખ્યું છે, કછું નહીં પહેચાન। એ આજ્ઞા યો ही હતી, કરી હક સુભાન, लिखा मोह लोभ मोह फूज में, भाई तेती त्यों पहचान। જેવું લખેલું હોય પરમાત્માના આદેશથી જેટલું જે પ્રમાણે લખાયેલું છે, જ્યાં જ્યારે થવાનું એ પ્રમાણે જેને બધાને દરેકને પહેચાન થઈ। કોઈના દિલમાં દેવચંદ્રજીની વાતો, એટલી બધી સુંદર સુંદર લીલાઓની વાતો, સાક્ષાત અનુભવની વાતો, આ બધી કરાવી હોવા છતાંય એમના દિલમાં એ વાર્તાઓ સ્થિત રહી શકી નહીં। દિવસો વીતી જાય છે, બાલબાઈને જેન્યુઇન ફેથ હોય છે પોતાની, અને એને પણ રિયલાઇઝ થયું હોય છે કે મારી શ્રદ્ધા રાજ્ય માટેની અટલ છે। યાદ કરો, સૌથી પહેલા બાલબાઈની શ્રદ્ધા બહુ મોટી હતી, અને પછી એ જ બાલબાઈ દ્વારા ભૂલ થઈ ગઈ હતી અને પોતાને પશ્ચાતાપ થયો હતો, અને પશ્ચાતાપ પૂર્ણ રીતે થઈને બિલકુલ ઓનેસ્ટ બનીને ટ્રાન્સપરન્ટ બનીને બાલબાઈ પણ પ્રોત્સાહન આપવા માટે સુંદર સાથને તૈયાર કરે છે। મહારાજ પાસે પણ આવે છે અને મહારાજને કહે છે કે મહારાજ આ રીતે કેવી રીતે ચાલશે, કારણ કે એને ખબર છે કે મહારાજનો અંદર કઈ શક્તિ બિરાજમાન છે। મહારાજ સો મસલત કરને બેઠી જબ, અને વાર્તા કરે છે મહારાજ સાથે અને પૂછે છે કે ભાઈ હવે તારે શું કરવું છે, કયા દિશામાં આપણે લઈ જવું છે આ જાગણીનું કાર્ય। પરંતુ સાથે સાથે એટેચમેન્ટ પણ હતું એવું
मसनंद श्री देवचंद्र जी की सो तो बड़ी बुजुर्ग, सो खाली क्यों रहे देखो हुक्म सामने हक। पहचान होवा छतांय પરંપરાગત રીતે જે માન્યતાઓ વૈષ્ણવ સંપ્રદાયમાં જે ચાલતી હતી એ જ પ્રકારની માન્યતાઓનો પડઘો બાલબાઈના કાન ઉપર જે સુંદર સાથ બીજા હતા બધા એમને નાખ્યો અને બાલબાઈને એમ કહ્યું કે સદ ગોસાઈજીના પછી ગોસાઈજીનો પુત્ર ગાદી પર બેસે છે તો એ પ્રમાણે સુંદર સાથની જેટલી બુદ્ધિ હોય એ પ્રમાણે સુંદર સાથ કે એટલે બાલબાઈએ સુંદર સાથની વાત જે કરેલી હતી એ વાત મેહરાજ ઠાકુરને કરી અને એમ કહ્યું કે આ ગાદી ખાલી કેવી રીતે રહી શકે, માટે એનું તો કંઈક કરવું પડે. બાલબાઈના બંને ઉદ્દેશ્ય હશે, જાગણીનો પણ ઉદ્દેશ્ય હશે. એ કાર્ય કરવા માટે એ કોઈકને તૈયાર કરવા માંગતી હશે, પણ છતાંય એ પોતે ઓપનલી એ પોતે વાત પોતાના દિલની કરી શકતી નથી. અને બાલબાઈ જયારે કહે છે કે કાહુ કોઈ ઉત આવત નહીં ભૂલ ગયે સગાઈ, કાહુ કો નિજામ કી રહી નહીં આસનાય, કિनको बैठावे इन पर. મહારાજને ઓન ધ સ્પોટ મૂકે છે, સ્પોટ પર મૂકે છે કે યુ આન્સર ઇટ. કિનકા કરે અખત્યાર, નિસ્બત નસલ સે કરે, બિહારીજી હૈ સિરદાર. પોતે પ્રશ્ન પણ પૂછે છે અને બિહારીજીનું નામ પણ કહી દે છે. વોટ ડુ યુ થિંક મહારાજ, વોટ વી શુડ ડુ? તબ શ્રી મહારાજને કહ્યા, મહારાજ તો કઈ એવા પોઝિટિવ માણસ તો હતા નહીં, પોતે લેટ ગો કરવા માનતા હતા અને એમને તો વાસ્તવિકતાનું જ્ઞાન હતું. એટલે કે why I should resist when સુંદર સાથ some voice is coming, why I should resist? And if I compare myself against Bihariji, that is not my quality. એ પરમધામની આત્માનું લક્ષણ જ નથી. સો બાલબાઈના વાત આદેશને પણ એમને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે, છતાંય એને શિરોધાર્ય કરી, સૌ સુંદર સાથનો આદેશને શિરોધાર્ય કરી અને કહી દીધું કે સબ સાથ મિલકે યહી કામ કરે, કે બધા કરીએ, બધા મળીને કરીએ. અને આ વાત દિલમાં એમની બેસી ગઈ. બાલબાઈએ આ વાત નાખી દીધી અને કહે છે કે એવું નહીં બાલભાઈ, એવું ના સમજશો, તમને ખબર છે કે બિહારીજીને મારા પ્રત્યેનો ભાવ કેવો છે, તેમ છતાંય હું પોતે સૌ સુંદર સાથ પાસે જઈ અને બિહારીજી માટે પોઝિટિવ વાત કરી અને સૌને પ્રોત્સાહિત કરીશ. દિલચંદજી મહારાજ હતા ત્યારે પણ ચર્ચા મહારાજ ઠાકુર સંભળાવતા હતા, એમનું કામ કરીને આવીને પણ એ કામ કરતા હતા. સુંદર સાથને ખબર પણ છે, પણ છતાંય મહારાજ કહે છે કે હું બધાને કહેવા જઈશ કે આપણે બિહારીજીને બેઠાવીએ, અને એટલું નહીં પણ હું મારા હાથે હું એમને ગાદી પર બેસાડીશ, એમના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ કરીશ અને મારું જોઈને સુંદર સાથ આવશે, બિહારીજીના ચરણોમાં આવશે. આ પ્રકારની વાર્તાલાપ બાલબાઈ કરીને આવે છે, બિહારીજીને ત્યાં ગાદી પર બેસાડવામાં આવે છે. સુંદર સાથ આવે છે, બિહારીજી પોતાની મસ્તીમાં છે અને ચર્ચા છે તે મહારાજ સંભળાવે છે. 5 મિનિટ લઈ લઈએ આપણે. आगे सबके श्री महाराज बैठे चर्चा सुनने को, समो खंडनी कर समझाव ही इन साथ के मोह. બિહારીજી ચર્ચા કરે છે
બધાને ચર્ચા માટે આવવા માટે પ્રેરણા કરે છે, પ્રણામ કરવા માટે કહે છે. કેટલાક નથી કરતા તો એની ખંડણી કરીને પણ કહે છે યુ મસ્ટ ડુ ધીસ. અને જ્યારે ચર્ચાનો સમય આવે છે ત્યારે દેવચંદ્રજી મહારાજ પોતે જાહેર ચર્ચા ઉપર છલ્લી કરે છે, કારણ કે એમને કોઈ દાડો બિહારીજી દેવચંદ્રજી મહારાજની ચર્ચા બહુ સાંભળી નથી. ચર્ચા શ્રીધામ કી કરે બિહારીજી બાહેર. તો એટલા માટે હવે સુંદર સાથને સંતુષ્ટિ રાખવા માટે ચર્ચા કી ચર્ચા કરે એકાંત એક ઠોર. એટલે સુંદર સાથને સંતુષ્ટ રાખવા માટે પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાનું મહત્વ વધારવા માટે નહીં, સેવામાં બધાને સમર્પિત થવા માટે પ્રેરે છે. ચર્ચાના રહસ્યો પર પ્રકાશ નાખે છે. બિહારીજીના થી સેપરેટ થઈને એ કરે છે, જેથી બિહારીજીને પણ મન દુઃખ ન થાય, એમનો ઈગો હર્ટ ન થાય. અને એક જ વાતનું ધ્યાન કેન્દ્રમાં રહે છે, ધામ ધની સાથ વિના ના દેખાવે ઓર. કોઈ પણ પ્રકારની લૌકિક વાતોને વચ્ચે આવવા દેતા નથી. પોતાના ઉપર જે કંઈ વીતી રહ્યું છે અંતરમાં એને પણ પ્રકાશિત થવા દેતા નથી. આ રીતે નિત્ય પ્રતિ ચર્ચા થતી રહે છે. ખુલ્લી આંકડી અંતર્યામી, ખુલ્લી આંકડી અંતર્યામી. મહારાજની પણ આત્મદ્રષ્ટિ ખુલે છે, સુંદર સાથને પણ એ સુખ મળે છે. સબ આઈ દિલ મેં, સૌ સુંદર સાથના દિલમાં એ રિયલાઇઝેશન થાય છે, ખુશબોએ ઇસ્લામી. એ સુગંધી આવી કે જે જ્યારે સાક્ષાત દેવચંદ્રજી મહારાજ જે સુખ આપતા હતા એ જ પ્રકારનું સુખ, પરમધામના પ્રેમ અને આનંદની વાતો હમ તો હે ધામ મેં, એવો અહેસાસ કરાવતા કે આપણે પરમધામમાં વિરાજમાન છીએ. એ ખેલ નહીં રંચક, સોઈ ઘડી અને સોઈ પલ, એ જ ઘડીની અંદર આપણે આ જે પણ અનુભવી રહ્યા છીએ એ બધું થઈ રહ્યું છે. હમ શહેરક સે નજીક, રાજ્ય આપણાથી પલભર માત્ર માટે પણ દૂર નથી. બેઠે આગે હક, અને આપણે જે અનુભવ કરી રહ્યા છીએ એ પણ રાજ્યના ચરણોમાં બિરાજમાન થઈને જ અનુભવ કરી રહ્યા છે. આ પ્રકારની પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસની વાત મહારાજજી સૌને સંભળાવે છે. એ ખુશાલી દિલ મેં ઉઠત કઈ તરંગ, હમારે ધામ નજીક હક સુભાન કી અર્ધાંગ. સૌને નિસ્બતની અર્ધાંગ હોવાનો અનુભવ એ દિલમાં તરંગો આનંદની વહે છે બધાના દિલમાં. મહારાજ પણ અતિ પ્રફુલ્લિત થાય છે. સાથ આગે ખોલને દિલ હુઆ રોશન, અને જેમ જેમ સુંદર સાથ પણ એટલા પ્રફુલ્લિત થઈ અને એ તરંગોને વહાવે છે, એમ એમ એ તરંગો વધુ મોટું રૂપ ધારણ કરીને મહારાજના દિલને ખુશ કરે, ત્યાં ચર્ચા જ્યાદા કરે અને નવા નવા ચર્ચાના ભાવ મહારાજ દ્વારા પ્રગટ થવા લાગે છે. ખુશાલ હોય સંયમ, અને સૌ સુંદર સાથ ખૂબ ખુશાલ આનંદિત થાય છે. અને મહારાજના દિલમાં એક જ માત્ર ભાવના રહે છે, સેવા કરું સંયન કી. જેટલો જેન્યુઅન ભાવ મહારાજનો સુંદર સાથને પ્રેમાનંદની વાત કરવામાં પ્યોર ઇન્ટેન્શનમાં લોકડ ઇન હોય છે, સેવા કરું સંયન કી. એ જ ભાવ સુંદર સાથની અંદર પણ પ્રગટ થાય છે. કોણ ભાત કીજીએ ઇનોકી સેવાઈત. અને દિલમાં એક જ વાત છે કે સુંદર સાથની સેવા એ રાજ્યની સેવા છે. કોણ ભાત કીજીએ ઇનોકી સેવાઈત. અહીંયા સુંદર સાથને રીઝાવાના જેટલા મનોરથ કરીએ એટલા ઓછા છે. ઇન ભાત બંદગી કે, આ આપણી અનન્ય પ્રેમ રચના ભક્તિ છે કે સુંદર સાથની સેવામાં સમર્પિતતા ટોટલી
લગે કરને વિચાર, આ વાત જેના દિલમાં રહે છે હંમેશા લોકટીન, ये सुंदर साथ गोविंद भेड़े के काम में वहां ही खबरदार। ये सुंदर साथ માયાની વચ્ચે રહીને પણ રાજ્ય પ્રત્યે ખબરદાર રહીને, ખબરદારી શાની? ખબરદારી સેવાની, કે મને જે રાજ્ય બેસ્ટ આપ્યું છે આ જીવનમાં, એ હું બેસ્ટ જાગણીના કાર્યમાં સમર્પિત કરું। તહાં સે કમાए के तब सेवा होए सब साथ, કરી મસલત બિહારીજી સો, લઈ દીવાનગીરી વજીરી હાથ। આને કહે છે કે એક વાત નહીં કે જ્ઞાનની સેવા મોટી તો છે તો હું તો એ તો કરીશ જ, પણ સાથે સાથે મારી પાસે જે પણ બીજી ક્ષમતા મને મારા તનને જે આપી છે પરમાત્માએ, તો એ ક્ષમતાનો પણ ઉપયોગ કરીશ, દીવાનગીરી પણ કરીશ, અને એનાથી જે કમાયેલા પૈસા આવશે એનાથી વધારે સુંદર સાથની સેવા કરીશ। તનથી તો કરું છું, મનથી પણ કરીશ, ધનથી પણ હું કરીશ। આ તમામ ભાવ લઈને સેવાના પૂર્ણ સ્વરૂપને પોતાના જીવનમાં લગાવી દેવા માટેનો સંકલ્પ મહેરાજજી કરે છે। આવો સુંદરસાદજી, we'll take our ચર્ચા further in our next satsang। तहाँ से कमाए के तब सेवा होए सब साथ, करी मसलहत बिहारी जी सो, लई दीवानगिरी वजीरी हाथ, લઈ દીવાનગીરી વજીરી હાથ। સેવા ધનથી કરવાનો સંકલ્પ ખેતાભાઈને પણ થોડું સમજમાં આવ્યું હશે કદાચ, પણ એમની ધન કામમાં ન આવ્યું। મહેરાજ ઠાકોર પણ ધનથી કમાઈ કરીને કરવાનો પોતે સંકલ્પ કરે છે, કોઈના કહેવાથી નથી કરતા। સંકલ્પમાં પવિત્રતા મહત્વની છે। ધનીના હુકમની યોજના આગળ શું છે એ તો ધણી જ એનો જાણે, પણ પોતે શું સંકલ્પ કરવાનો છે જે આપણને મહેરાજ પોતાના જીવન દ્વારા સમજાવે છે, અને એ આજનો ટેક હોમ મેસેજ છે। તબ સેવા હોય સબ સાથ કી, कहाँ से कमाए के तब सेवा होए तब साथ, કરી મસલહત બિહારી જઈશું। અને કે છે કે ખોટામાંથી પણ સાચું હું કંઈ કાઢવા માટેનો પ્રયત્ન કરીશ, માટે I should work to earn something. So this is the balanced life of Mehraj Thakur, અને there is a lot of lesson that it gives for us to learn. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पिया जी तुम हो कैसे कीजियो मैं अर्ज करो मेरे पियो जी, हम जैसी तुम जिन करो मेरा तलक तलक जाए जीव जी। जीवरा तो जीवे नहीं क्यों, मीठे दिल की प्यास जी, तुम बिना किन से कहूँ पिया, तुम हो मेरी आस जी। आस वीरानी तो करो पिया, जो कोई दूसरा हो जी, सब विद वाला जी सामरथ दीना, रहन जात रोए रोए जी। जन्म दीजो मैं होती सो क्यों देखूनी के
जब तुम आप दिखाओगे तब देखूंगी नैना बार जी। ये पुकार पिया जी मेरी सोन के अब दिल करो तुम जीन जी। पल पल खबर जो लीजियो इति अर्ज करूँ मैं दुल्हीन जी। इति अर्ज में तो करूँ पिया बीच पड़ी अंतराय जी। सो अंतर आड़ी टाल के दुल्हा लीजे कंठ लगाय जी। कंठ कंठ लगाय की प्रिया कीजे हास विलास जी। वारणे जाए श्री इंद्रावती पिया राखो चरणों के पास जी। तुम दुल्हा में दुल्हनी पिया और न जानो बात जी। इश्क सो सेवा करूं पिया सब अंगो साक्षात जी। सदा सुखदाता दातनी में क्या कहूँ कि बात जी। श्री ममती युगल स्वरूप परवारी अंगना बलि बलि जात जी। प्रिया जी तुम होते सी कीजियो मेरे पियो श्री आनंद श्री बाजूराम ज्योति श्री सुंदर सा ज्योति श्री सुंदर सा राम जी। राम जी। everybody. प्रणाम जी। प्रणाम जी। प्रणाम क्या जी। फ्राइडे। ओके। प्रणाम जी। प्रणाम जी। प्रणाम जी। प्रणाम जी। प्रणाम जी everybody. प्रणाम जी कविता। प्रणाम जी। कीर्तन भाई बाहर गया लागे था जी। हाँ अजय बाहर છે I know. Okay. प्रणाम जी स्नेहा बेन भूपेंद्र दादा प्रणाम जी। दादा કેમ છે વલ્લભદાસ તબિયત સારી છે? યા સારી છે તમને પ્રણામ જી છે નરેન્દ્ર પ્રણામ જી દાદા। प्रणाम जी। બોલો બોલો અવાજ આવતો નથી। બોલો મોટેથી। પ્રણામ જી। પ્રણામ જી। રામ जी। અરે વાહ વાહ કેવું પડે। નાઈસ નાઈસ Very good. સરસ। મૃદુલાબા શું કરો છો મૃદુલાબા? જોરથી અવાજ બોલો કાઢો ને જરા। આ શીલા તમારે શીલા બોલાવે છે બોલો જોરથી। प्रणाम जी। હવે બીજો ખોલ્યો છે। પ્રણામ जी। પ્રણામ જી। બાના આગળ લાવો તમે પાછળ બેહો ને બાના આગળ બેહાડો। અમિતભાઈ એમને તો આગળ કરું છું પણ આ થતા નથી। તમે ત્યાં આગળ આવો તો અહીંયા શીલા આગળ આવી જાય। અલ્પા કેવી આગળ આવી કામ કરજો। રૂહી પ્રણામ જી રૂહી। બે હાથથી ફોન મૂકી હાઉ આર યુ? ફોન મૂકી કરો બે હાથથી। આઈ એમ વન્ડરફુલ। તને આવોજી વાલા આવડી બેટા?